ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ પંથકના 20 ગામોના ખેડૂત આગેવાનો દ્વારા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ સાથે મુલાકાત કરી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનો દ્વારા ખાસ કરીને નાના ચેકડેમોના સમારકામ, સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને કરજણ સિંચાઈ યોજનાના લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા નાના ચેકડેમોના સમારકામ અંગે લેવાયેલા નિર્ણય બદલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલિયા નેત્રંગ પંથકના પિંગોટ, બલદવા, ઘાટા અને દોલતપુર સહિતના ચેકડેમોના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી પૂર્ણ થતાં ટ્રાયબલ વિસ્તારમાં આવેલી 50,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સરકાર દ્વારા કરજણ સિંચાઈ યોજનાના ડાબા કાંઠાના ગામોમાં પાણી પહોંચાડવા માટે રૂપિયા 142 કરોડની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ બેઠક દરમિયાન જણાવાયું હતું। ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરિયા સહિત ઉપસ્થિત ખેડૂતોએ રાજ્ય સરકાર અને જળસંપત્તિ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ડેમોમાં વર્ષોથી જે માટી ભરાઈ ગયેલી છે, એમાં સિલ્ટિંગ છે, એને સાફ સફાઈ કરવા માટે અને કેનાલોમાં જરૂર જણાય તો નવી કેનાલો બનવા માટે, એની લાઇનિંગ બનાવવા માટે, એ રીતે જે રીતે બલદેવાનું જમણા કાંઠાનું ડાબા કાંઠાનું કામ અત્યારે જમણા કાંઠાનું પૂરું થયું લગભગ, અને ડાબા કાંઠાના રિનોવેશન માટે ખેડૂતોએ રજૂઆત કરી। નેત્રંગ તાલુકાના 8-10 ગામના ગામ પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનો અને વાલિયા તાલુકાના જુદા જુદા ગામના ગામ પ્રતિનિધિઓ અને ખેડૂત આગેવાનોએ આ રજૂઆત માન્ય મંત્રીશ્રીને કરી અને મંત્રીશ્રીએ ખેડૂતોને ખાતરી આપી અને આવનારા દિવસોમાં ખેડૂતોએ માન્ય મંત્રીશ્રીને વિનંતી કરી કે આપશ્રીની બેઠક ખેડૂતો સાથે, આગેવાનો સાથે થાય। વાલિયા તાલુકાના, નેત્રંગ તાલુકાના તમામ ખેડૂતો અને રહેવાસીઓ આપનું સન્માન કરવા માગે છે, આપની સાથે બેઠક કરવા માગે છે, જેથી આવતી સાલ હવેના દિવસોમાં ખેડૂતો પોતાની ખેતીનું આયોજન કરી શકે। કારણ કે સૂકી ખેતી કરીને ખેતીથી કંટાળી ગયેલા અથવા તો ખેતીથી નાસીપાસ થયેલા એવા ખેડૂતોને પાણી જોઈને પાણી ખેતરોમાં પાવાની હોંશ છે, અને એ હોંશ પ્લાનિંગ પ્રમાણે, આયોજન પ્રમાણે એ લોકો આયોજન કરી શકે અને વાલિયા અને નેત્રંગ તાલુકાના ખેડૂતો પણ શાકભાજી અને શેરડીની ખેતી કરી શકે, પિયત ખેતી કરી શકે, એ આયોજનની ઉતાવળમાં ખેડૂતો સાહેબને મળવા આવેલા અને આવનારા દિવસોમાં એક મોટું સંમેલન થશે। એટલે વાલિયા અને નેત્રંગ તાલુકાની અંદર આ હરિયાળી ક્રાંતિ તરફ નું પરિણામ છે અને એમાં માન્ય મંત્રીશ્રીનો ખૂબ મોટો સહયોગ છે અને ખેડૂતો ભાવ વિભોર છે। ખેડૂતો સૌ માન્ય મંત્રીશ્રીનો આભાર માને છે।